પોરબંદરમાં હવે સોનાનો સૂરજ ઉગે તેવી શક્યતાઓ જન્મ લઈ રહી છે, કારણ કે અહીંના સાંસદ કેન્દ્રીય મંત્રી છે, તો ધારાસભ્ય પણ હવે ગુજરાત સરકારના મંત્રી બનશે તે વાત ચોક્કસ છે. ત્યારે પોરબંદરમાં એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નકારની દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ખાસ કરી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ થવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે પોરબંદરના બંને લોકપ્રતિનિધિઓ મંત્રી હોવાથી ભવિષ્યમાં પોરબંદરમાં સોનાનો સૂરજ ઉગશે તેવી લોકો આશા રાખી રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયા એવા નેતા છે કે જે પોરબંદરમાં 1 લાખ કરતાં પણ વધુ મતોની લીડથી વિજેતા બન્યા છે, ત્યારે મંત્રી બનવાની પણ યોગ્યતા ધરાવે છે. હાલ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થાય અને કૃષિ તથા પશુપાલન મંત્રાલય મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે પોરબંદરમાં આ ચર્ચાને લઈ અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.